ભરૂચ શહેરની પ્રતિષ્ઠિત લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ભવ્ય અને રંગારંગ વાર્ષિકોત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। શહેરના પટેલ વેરફેર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય અને પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી સમગ્ર ઓડિટોરિયમ દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો, નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગુંજી ઉઠ્યું હતું। વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો। વિશેષ કરીને દેશપ્રેમ આધારિત નૃત્ય નાટિકા અને સામાજિક સંદેશ આપતી નાટિકાએ હાજર તમામ મહેમાનોને ભાવ વિભોર કરી દીધા હતા। નાના બાળકોના આત્મવિશ્વાસ ભર્યા પ્રદર્શને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો। આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શૌકત સૈયદ, સિરાજ પઠાણ, સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠે તેમજ વેલફેર હોસ્ટેલના પ્રેસિડેન્ટ ખાલિદ ફાંસીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી હતી। શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે। શાળાના પ્રિન્સિપાલ કશિશ સૈયદ તથા શિક્ષક વૃંદે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી હતી। વાલીઓએ પણ બાળકોના પ્રદર્શનને દિલથી વધાવ્યું હતું અને શાળાની વ્યવસ્થા બિરદાવી હતી। કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે રાષ્ટ્રીય ગીત ગાય કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો। લિટલ ફ્લાવર સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો હતો। રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ। આજ તારીખ 12/2/2026 અને ગુરુવારના રોજ ભરૂચની લાલ બજાર ખાતે ચાલતી લિટલ ફ્લાવર સ્કૂલના આજે 25મો એન્યુઅલ ડે નિમિત્તે ભરૂચની પટેલ વેલફેર હોસ્પિટલ ખાતે આવેલ ઓડિટોરિયમમાં આજે એન્યુઅલ ડેની ઉજવણી થઈ રહી છે। એમાં સ્કૂલના બાળકોએ અલગ અલગ કૃતિઓ રજૂ કરીને આવેલા મહેમાનોનું મન જીતી લીધું અને આ સ્કૂલના પ્રિન્સિપલ, મેનેજમેન્ટ કમિટી, સૈયદ બાવા, સમીર બાપુ તથા એમના સ્કૂલના ટીચરો અને જે મેનેજમેન્ટે આ બાળકોની પાછળ મહેનત કરી અને ટૂંકા ગાળાની અંદર આજે વેલફેરના ઓડિટોરિયમમાં 25મો એન્યુઅલ ડે ઉજવણી થઈ રહેલો છે। ત્યારે અહીંયાના બાળકોએ સુંદર એવી કૃતિઓ રજૂ કરી અને બાળકોએ દેશભક્તિના ગીતો રજૂ કર્યા અને આ બાળકોએ એટલું ટેલેન્ટ બતાવ્યું કે આજે અહીંયા બેસેલા મહેમાનો વિદેશથી પધારેલા જે આપણા મુખ્ય ચીફ ગેસ્ટ છે એવા આ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદભાઈ ફાંસીવાલા તથા ઇરફાનભાઈ, સિરાજભાઈ દયાદરાવાલા જેઓ યુકેથી પધારેલા છે અને તમામ મહેમાનો આજે અહીંયા ઉપસ્થિત છે અને સુંદર એવો આયોજન કરેલું છે। આ વતી હું લિટલ ફ્લાવર સ્કૂલના મેનેજમેન્ટ કમ્યુનિટી અને સમીર બાપુ તરફથી પટેલ વેલફેર હોસ્પિટલના તમામ સભ્યો અને એના પ્રેસિડેન્ટ એવા ખાલિદભાઈ ફાંસીવાલાને અમે દિલથી શુક્રિયા અદા કર્યા કે આવા એકદમ ઇમરજન્સીના સમયે અમને આજે આ ઓડિટોરિયમનો સુવિધા પૂરી પાડી અને આ બાળકોની હોસ્ટેલ અફજાઈ કરી બદલ પટેલ વેલફેર હોસ્પિટલ કમિટીનો હું આ લિટલ ફ્લાવર સ્કૂલ તરફથી દિલથી શુક્રિયા અદા કરું। થેન્ક યુ। જય હિન્દ।